મુદ્દો સમસ્યાનો નહીં પણ ઉકેલનો છે. એ મારા જીવનનો સિદ્ધાંત છે. હું અલ્કેશ પટેલ છેલ્લા 37 વર્ષથી પત્રકારત્વમાં છું. 1989થી જોડાયો છું. રાજ્યના લગભગ તમામ મુખ્ય અખબારોમાં સિનિયર પોઝિશન પર કામગીરી કરી છે અને છેલ્લા 6-7 મહિનાથી અહીં રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરું છું. પિતાજી ક્યારે નહોતા ઈચ્છતા કે હું નોકરી કરું, એટલે મને વકીલાત કરાવવા માગતા હતા. મને LLBમાં એમણે એડમિશન પણ અપાવ્યું, પણ પહેલાં જ સેમિસ્ટરમાં ફેલ ગયો, નાપાસ થયો. એટલે પછી એમણે કાપડની દુકાન કરી આપી કાકાની સાથે. સૌ નામનું કે એવું કોઈક મેગેઝિન હતું અને વિશેષાંક હતો કે પત્રકારત્વમાં કારકિર્દી. સાંજ સુધીમાં મેં આખું મેગેઝિન વાંચી લીધું અને ઘરે જઈને પપ્પાને કીધું કે મારે આ ક્ષેત્રમાં કારકિર્દી કરવી છે, મને આ કાપડના ધંધામાં નથી મજા આવતી. પછી એ વાત કરી અને હું સંભાવમાં એ રીતે જોડાયો 15 જાન્યુઆરી 1989ના રોજ. એ પછી જય હિન્દમાં પણ રહ્યો ને એ રીતે કારકિર્દી ચાલી. એ પછી તો હું દિવ્ય ભાસ્કરમાં પણ કામ કર્યું, ગુજરાત સમાચારમાં પણ કામ કર્યું. તો 2001માં જ્યારે મેં ભૂકંપનો રિપોર્ટિંગ કર્યું હતું 2 દિવસ ત્યાં જઈને, એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી બધી મારી બાયલાઇન ભૂકંપના સમાચાર સંદર્ભમાં ગયેલી છે. મીડિયાની અસર તો રહેવાની, હંમેશા રહેવાની, પણ જે તફાવત આવ્યો છે એ સોશિયલ મીડિયાનો છે. દરેક નાગરિકની પાસે સોશિયલ મીડિયા છે, એટલે એમની સુધી એ નેતાઓની કે બીજી જે કંઈ સરકારની કે મોટા વ્યક્તિઓની, સેલિબ્રિટીની વાત સીધી જ પહોંચી જાય છે. એટલે એ રીતે મીડિયાની અસર બહુ રહી નથી. પણ એ સિવાયની જે મીડિયાની કામગીરી છે, આ બધા રૂટીન સમાચારો સિવાયની જે ઘણું બધું જે કરતા હોય છે, એ અસર તો પહેલા દિવસથી હતી અને કાયમ માટે રહેવાની. ઘણા વર્ષોથી આ જે પુરસ્કાર અપાય છે નારાજ જયંતિ નિમિત્તે, એ જોતો રહ્યો હતો અને ઘણા બધા મોટા પત્રકારોને આ એવોર્ડ મળ્યા છે. મારા પરિવાર, મારા મિત્રો, બીજા શુભેચ્છકો, જેને જાણ થઈ રહી છે, બધા ખૂબ ખુશ છે.